તો પાવી ગયા છે વાડીથી આટો વરસાદ કેવો છે એવું જોવા ગયા તો ઢોરનું કામ કરે છે. રંધાઈ ગયો. હા શું બનાવ્યું? દાળ ભાત. ઢોસા બનાવો તો ને. લે ઢોસા ખાવા છે તો ઢોસા બનાવી નાખો. એમાં શું થઈ ગયું? તો બટ્ટા બાફા મૂકી દો. જે 11:30 થયા છે. દાળ ભાત નહીં હાલે તો ઢોસા બનાવી નાખો. એમાં હું તો થોડીક મહેનત કરાવી પડશે. પપ્પા વાડી ખાવી ગયા છે અને ઢોસા બનાવવાનું કે છે. હવે ઢોસા બનાવવા પડશે મારે, કેમ કે મેં તો દાળ ભાત બનાવી નાખ્યા છે. આમ થાય બને તો દાળ ભાત તો મેં બનાવી નાખ્યા છે. તો એમાં શું થઈ ગયું, બટેટા જલ્દી જલ્દી બાફા મૂકી દઉં અને રવાના લોટનું ઢોસા બનાવી નાખું જલ્દી જલ્દી. હાલો તો હાલો હવે બટેટા બાફા મૂકી દઉં. દાળ ભાત તો બની ગયા છે, પણ મિતના પપ્પાને હવે ઢોસા ખાવા છે તો પછી બનાવવા તો પડશે જ તે. તો જો બટેટા બાફા મૂકી દીધા છે. હવે બફાઈ જાય એટલે ઢોસા જલ્દી બની જાય, તોય બની જાય. તો જો મીઠને ટમેટા કાપવા માંડ્યા છે અને મરચા કાપવા માંડ્યા છે. તો એવું મહેનત કરાવવા માંડ્યા છે, કેમ કે મોડું થઈ ગયું છે. 11:30 થઈ ગયા છે. ઢોસા ખાવા હોય તો પછી કરાવવું પડે ને તાત્કાલિક. તો જો આપણા બટેટા બફાઈ ગયા છે. જો બટેટા બફાઈ ગયા છે, ખાઈને કાઢી લઉં અને ખોલી નાખી જલ્દી જલ્દી. અસલ બફાઈ ગયા છે. કરી કાઢી લઉં. તો જો બટેટા ફોલવા બે લીધા છે. પેલા મરચાં ને એવું સુધારી દીધું, ટમેટા સુધારી દીધા અને હવે તો જો ઢોસા બનાવવાની તૈયારી કરું છું. અને જો આ લોટી કાઢું છું, આને સાફ કરી નાખું. જો આ બધું સાફ કરવું પડશે હજી. હા હું કાઢ્યું મીત તે રિઝલ્ટ લાગે છે મીતનું 10માનું. 10માનું રિઝલ્ટ કેદું નથી લેવાઈ ગયો નિશાળે. હજી અત્યારે આવ્યું. જો કેટલા ટકા આવ્યા છે કોને ખબર. કેટલા આવ્યા હવે જાને 99.99 આવે તો સારું જ ને. હવે આપણે આ ઢોસાનું રાબડું તૈયાર કરું છું. જો રવાનો લોટનું ઉતાવળ છે એટલે રવાનો લોટ અને છાશ અને મીઠું નાખી અને જો આવું ઢીલું કરી નાખું છું. બ્લેન્ડર ફેરવી નાખી એટલે બહુ સરસ થઈ જાય છે. જો આ રીતનું. તો આ બની ગયું આપણું રાબડું તૈયાર. જો બસ આવું ઢીલું રાખવાનું. આવું ઢીલું રાખવાનું એટલે ઢોસા સારા પડે, એટલે ઢોસા સારા બને. તો જો આ અસલ રાબડું થઈ ગયું છે ઢોસાનું. જેટલું પતલું હોય એટલું વધારે સારું, ઢોસો સારો બને. પતલો પતલો સરસ. જો આપણે લોઢી ગરમ મૂકવા મૂકી દીધી છે ગરમ થવા. તો હવે બનાવશું ઢોસા. તો જો ઢોસો આપણો પાથરી દીધો છે અને ચડે છે. હવે એક તો બની ગયો છે. જો આ બાજુ એક બનાવી નાખ્યો છે અને આ બીજો બને છે. જો હવે ચડતા જાય એમ બધાને દેતી જાય. જો હમણાં ગરમા ગરમ. તો જો આપણો ઢોસો સરસ મજાનો થઈ ગયો છે. હવે ઉઠલાવાનો છે. જો આ રીતનો જો બની ગયો છે ઢોસો. જો હજી પેપર કકડું થવા દેવાનું છે. કકડું થઈ જાય પછી આમાં મસાલો મૂકી દેવાનો બટેટાની, જે આપણે સૂકી ભાજી હોય. થઈ ગયું છે તૈયાર. છાશ, દહીં, સેવ, ડુંગળી, ભાત. તો જો દાળ. તો દાળ ભાતનો પ્લાન હતો અને બની ગયા ઢોસા, કેમ કે ઢોસાનું તો કાંઈ નક્કી નહોતું. મીઠા પપ્પા આવ્યા એટલે ઢોસાનું બનાવી. જો બધા જમવા દઈ દઉં છું. જો મીત તો ભૂખ્યો થશે, કાસું ખાવા માંડ્યું બધું. તો જો મીત બેસી જશે ખાવા અને અમિતે દાળ ભાત લીધા છે. અમિતે દાળ ભાત ખાવા છે એટલે અમિતે દાળ ભાત લીધા છે. જો તો જો જમવા બેસી દીધા છે મીઠા પપ્પાને બધાને. જો મીતે બેસી ગયો છે. જો બધા હાથે લેવા માંડ્યા છે પૂછ્યા એટલે. અમિતે જો દાળ ભાત ખાય છે, એને દાળ ભાત ભાવે એટલે દાળ ભાત ખાય છે.
અને આ જો ઢોસા ખાવાની ચાલુ કર્યું છે અહીંયા આમાં જો ડુંગળી ને એવું છે હો. ડુંગળી સેવ ત્યાં દહીં નાખો હોય દહીં લેજો તો જો દહીં ઘરનું છે તો જો દહીં નાખ્યું છે બધા ઢોસામાં સેવ નાખે છે બધા તો જેને ઢોસા ખાવા હોય એ આવી જાય કેમ કે નક્કી નહોતું ઢોસા બનાવવાનું પણ બની ગયા ઢોસા જો દાળ ભાત બનાવ્યા હતા ને અને દહીં ઘર તો બધા જમવા તો બેસી ગયા છે મારે તો મોડું જમવા થાય કેમ કે ઢોસાનું કામ પૂરું થાય પછી મારો જમવાનો વારો આવશે જો મમરી તો જો હવે હું જમવા બેસી જાઉં છું કેમ કે મીઠ ને બધા ખાઈ લીધું છે તો હવે હું બેસી જાઉં છું તો જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે ઢોસાની દહીં એ બધું નાખીને બનાવી નાખી છે કમ્પ્લેટ તો જે કોઈને ઢોસા ખાવા હોય દાળ ભાત ખાવા હોય એ આવી જાય મમરી છે જો એ તો મેં તમને બધું બતાવ્યું જ તે દાળ ભાત ને ઢોસા જેને જે ભાવતું હોય એ ખાવા આવી આવજો તો હાલો હવે હું શરૂઆત કરી દઉં છું ખાવાની તમે પણ આવી આવજો તો જો ઢોસા ખાઈ લીધા અને હવે દાળ ભાતની તૈયારી કરું છું ખાવાની તો જો જમી લીધું છે હવે ખાઈ લીધું તો હવે બધું મૂકી દઉં મને કે ભાઈને ખાધું ઢોસા દાળ ભાત ને એવું બધું ખાધું હતું એટલે તો જો હવે બધું હમું કરી નાખું વાસણ ને બધું ઉટકી નાખું કચરા પોતા કરી નાખું કેમ કે હવે કામ કરવું જ પડશે બધું ખાધું છે તો હવે બધું કામ કરી નાખીશ 2:30 વાગી જશે પછી ઘડીક પોરો ખાઈશું આજ તો કંઈ વાડીએ જવાનું છે નહીં એટલે ખાઈને ઘડીક ખોઈ જવું છે કારણ કે અમથી થાકી ગઈશું ઘરે હોય એટલે કાંઈક ને કાંઈક કામ કર્યા જ કરવું અમથી જેવું નવરી ન થાવ કેમ કે જો હવે 1:45 થઈ ગયા છે હજી વાસણ ને કચરા પોતાને એવું કરીશ ત્યાં કપડાં પછી હવે ગેસ સાફ ને એવું કરી નાખું કચરા પોતાને એવું કરું છું એટલે હારો ગેસ ને એવું બધું બગડ્યું હોય જો સાફ કરવું પડશે તો જો બધું સાફ કરું છું તો મોડું થવાનું છે ફટાફટ કામ કરું છું આ બધું સાફ બહુ કરવું પડે કેમ કે ગેસ ઉપર બધું રાંધી એટલે બધું તેલ ને બેલ બધું ઉડે એટલે સારું બહુ રાખવું પડે બધું તો જો બધું સારું કરું છું જલ્દી બધા પોતાને બધું મારી દઉં સાફ કરી નાખું તો જો થોડું સાફ કરી નાખું હજી વાસણ બાકી છે પહેલાં પોતાને એવું કરી નાખું પછી વાસણને ઉટકીશ કેમ કે માખ્યો બહુ આવે છે અત્યારે ચોમાસામાં જ્યાં હું અહીંયા નકરી માખ્યો બહુ આવે અને બધે બગાડ નાખે એટલે જો પહેલાં ચોખ્ખો કરી નાખું અને પછી વાસણ ઉટકીશ તો આપણું ગેસને સાફ થઈ ગયું છે જો કમ્પ્લેટ સરસ થઈ ગયું છે બધું તો જો બધું સાફ કરી નાખ્યું છે ગેસ ને બધું જો બધું સરસ રીતે થઈ ગયું છે હાલો હવે હું વાસણને ઉટકી નાખું જલ્દી તો જો હવે નવરી થઈ ગઈ છું હું અને હવે ઘડીક ખોઈ જવું છે ઘડીક ખોઈ જવું હોય